બનાસકાંઠાના ડીસામાં બાબા સાહેબ દરગાહના પટાંગણમાં માનવતાનો મહાયજ્ઞ. મુસ્લિમ બિરાદરોએ સ્વૈચ્છિક રક્તદાન કરી 140 બોટલ રક્ત એકત્ર કર્યું. સમાજમાં કોમી એકતા, માનવ સેવા અને પરોપકારનો પ્રેરણાદાયી સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ ડીસા શહેરમાં આવેલા બાબા સાહેબ દરગાહના પટાંગણમાં યોજાયો હતો. મુસ્લિમ બિરાદરોના સહયોગ અને ઉત્સાહથી આયોજિત રક્તદાન મહાદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પનું આયોજન જીવનધારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વોલન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન રક્તદાતાઓમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. આરોગ્ય નિષ્ણાતોની દેખરેખ હેઠળ તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કુલ 140 જેટલી રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે રક્તદાન એ કોઈ એક સમાજ કે ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટેનું મહાદાન છે. અકસ્માત, ગંભીર બીમારી, સર્જરી તેમજ થેલેસેમિયા જેવા દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સમાજના દરેક વર્ગે રક્તદાન માટે આગળ આવવું જોઈએ. મુસ્લિમ બિરાદરોએ પણ આ માનવતાભર્યા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજ સમક્ષ એક સકારાત્મક સંદેશ આપ્યો હતો. કેમ્પ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને સેવાભાવી કાર્યકરોએ રક્તદાતાઓનું અભિનંદન કરી તેમને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કર્યા હતા. અનેક યુવાનો પ્રથમ વખત રક્તદાન કરવા આગળ આવ્યા હતા અને ભવિષ્યમાં પણ નિયમિત રક્તદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનવ સેવા, સામાજિક જવાબદારી અને કોમી સૌહાર્દના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં ભાઈચારો મજબૂત બનાવવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને જીવન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રક્તદાન મહાદાનના પ્રેરણાદાયી આયોજન દ્વારા એક વખત ફરી સાબિત થયું કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને જરૂરિયાતમંદના જીવન બચાવવા માટે આપેલું એક યુનિટ રક્ત અનેક પરિવારોમાં નવી આશાનો સંચાર કરી શકે છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, થરાદ. તારીખ 21/6/2026 રવિવારના રોજ દરગાહ સૂફી સંત હઝરત અસગરુલ કાદરી ઉર્ફ ભાઈજાન રહેમતુલ્લાહ અલૈના દરગાહ શરીફના આંગણમાં ખૂબ જ સરસ રક્તદાનનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું અને સાથે સાથે મુસ્લિમ સમાજની બે દીકરીઓ તાજુબેન શેખ અને આયશા મંડોરી સિવિલ જજ બંનેને સન્માનિત કરવામાં આવ્યા. બઝમે અસગરી અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું એમાં સૌએ બહુ સારી રીતે ભાગ લીધું અને રક્તદાન એ જીવદાન છે એનો મેસેજ આપવામાં આવ્યો. અને દરગાહ હઝરત ભાઈજાન વતી સમગ્ર દેશને, સમગ્ર દેશવાસીઓને એક જ પેગામ છે: ધર્મ ન જો, જાત ન જો, પાત ન જો, ઇન્સાનિયત માટે જીવન જીવો અને ઇન્સાનિયતની સેવા કરો. એ જ અમારો સંદેશ છે.